વાત દેશની કરીએ સૌપ્રથમ તો દેશના 11 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાયો. દુનિયાના 40થી વધુ દેશમાં નવા વેરિયન્ટના કેસ. નવેમ્બરમાં JN.1ના 4 કેસ નોંધાયા, ત્યારે ડિસેમ્બરમાં JN.1ના 17 કેસ નોંધાયા. નવેમ્બરમાં સેમ્પલના 20%માં, જ્યારે ડિસેમ્બરના સેમ્પલના 50%માં JN.1. દેશમાં 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા. 24 કલાકમાં દેશમાં એક મોત. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો, વધીને 2997 પર પહોંચી. કેરળમાં 265, તમિલનાડુમાં 15, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 13, પુડુચેરીમાં 5 અને રાજસ્થાનમાં 3 કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 કેસ. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈને 23 થઈ. 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નહીં. નવા કેસ મામલે દેશમાં ગુજરાત ચોથા ક્રમે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં નવા કેસ. 11થી 6 કેસ અમદાવાદમાં આવ્યા. અમદાવાદની એસઆરવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરવામાં આવ્યા. 20 બેડ જૂની સિવિલમાં તૈયાર કરવામાં આવ્યા. હોસ્પિટલના સ્ટાફને ટોળામાં માસ્ક પહેરવા માટે સૂચના આપી દેવામાં આવી. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ સહિતની તૈયારીઓની શરૂઆત. જમ્મુ કાશ્મીરમાં સેનાની ગાડી પર આતંકી હુમલો. રાજૌરીમાં આતંકી હુમલામાં 4 જવાન શહીદ. આતંકીઓએ સેનાની ગાડી પર કર્યું ફાયરિંગ. હુમલામાં 4 જવાન શહીદ, 3 ઘાયલ. સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. ઝારખંડમાં નક્સલીઓએ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવ્યો. ગોયલકેરા પોસેતા સ્ટેશન વચ્ચેના ટ્રેકને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યો. ઘટના સ્થળે નક્સલીઓએ પોસ્ટર લગાવીને વિરોધ કર્યો. હાવડા મુંબઈ રેલવે લાઇન પર ટ્રેન વ્યવહાર ઠપ થયો. તો ઝારખંડમાં નક્સલીઓએ બ્લાસ્ટ કરતા CPI માઓવાદીએ ભારત બંધનું એલાન આપ્યું. ટ્રેક પર વિસ્ફોટ થતા 15થી વધુ ટ્રેન અટકાવવામાં આવી. ગુજરાત આવતી પોરબંદર શાલીમાર એક્સપ્રેસ અટકાવાઈ. દેશનો સૌથી મોટો અષ્ટધાતુનો ઘંટ ઈટામાં તૈયાર કરવામાં આવ્યો. 2100 કિલોનો ઘંટ 6 ફૂટ ઊંચો અને 5 ફૂટ પહોળો. ઘંટને તૈયાર કરવાનો ખર્ચ અંદાજે 25 લાખ રૂપિયા. 400 કર્મચારીઓ 1 વર્ષથી ઘંટ બનાવવાની તૈયારીમાં. અયોધ્યામાં તમામ હોટેલના પ્રી બુકિંગ કેન્સલ કરવા માટે આદેશ. સીએમ યોગીએ બુકિંગ કેન્સલના આદેશ આપ્યા. કહ્યું, હોટેલ અને ધર્મશાળાના પ્રી બુકિંગ રદ કરો. 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા. 22 જાન્યુઆરીએ લોકો નહીં જઈ શકે અયોધ્યા. ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવકવેરા વિભાગનું અભિયાન. દરોડામાં 351 કરોડની બેનામી રોકડ જપ્ત. 2.80 કરોડની કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા. રાંચીના રાજકીય આગેવાનનો ગ્રુપ પર દોરી સંચાર, દારૂ, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાનનો કારોબાર. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 39.50 રૂપિયા ઘટ્યો, ત્યારે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો. નવો ભાવ આજથી લાગુ કરવામાં આવશે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં કોઈ જ રાહત નહીં. સાંસદોના સસ્પેન્શન મુદ્દે ઇન્ડિયા ગઠબંધનનો વિરોધ. આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને રેલીનું આયોજન. વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિરોધ. ગોંડલમાં આજે લેવા પાટીદાર સંમેલન. પાટીદાર સંમેલનને લઈ 2 જૂથ આમને સામને. રીબડામાં જયરાજસિંહ જૂથે બોલાવ્યું સંમેલન. સમાજના નામે સંમેલનનો કોંગ્રેસે વિરોધ કર્યો. ગણેશ ગ્રુપ અને જય સરદાર યુવા ટીમે કર્યું આયોજન. લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચનો નિર્દેશ. IAS અને IPS અધિકારીઓ માટે ચૂંટણી પંચનો નિર્દેશ. 3 વર્ષ કે વધુ સમય એક જગ્યાએ પોસ્ટિંગ હશે તો બદલી થશે. ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી. 200થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી. 2 પેનલ ઉપરાંત સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાને. 2750થી વધુ ઉમેદવારો મત આપશે. નવા નોંધાયેલા વોટરો પર બંને પેનલની નજર. ગાંધીનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં છબરડો. બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારનું નામ બદલાયું. અમિતા જશવંતલાલ વાઘેલાની જગ્યાએ અમિતા જશવંતલાલ ત્રિવેદી થયું. અમિતા વાઘેલાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી. રાજકોટમાં સેબીએ હર્ષ રાવલની રાતભર પૂછપરછ કરી. સલીમે ગોટાળા કર્યા હોવાનું હર્ષ રાવલનું કથન. સલીમના બેંક ખાતામાંથી કરોડોના વ્યવહાર મળ્યા. કોમ્પ્યુટર અને લેપટોપમાંથી પણ ડેટા એકત્રિત કરવામાં આવ્યા. તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાની પણ શક્યતા. પેટલાદમાં કાર્યક્રમ દરમિયાન ડ્રગ્સ સામેની લડાઈમાં સહકાર આપવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને અપીલ કરી. કોઈ ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને જાણ કરો. પેટલાદ ખાતેના કાર્યક્રમમાં અપીલ કરવામાં આવી.
પાલનપુરમાં પાલિકા હસ્તકની દુકાનનું ભાડું ન ભરાતા 10 દુકાનો સીલ. વેપારીઓ દુકાન ખોલે તે પહેલા જ દુકાનો સીલ કરવામાં આવી. પાલિકાએ બાકી ભાડા પેટે ₹2.40 લાખ ચૂકવ્યા. 21 દિવસમાં ભાડા બાકીદારો પાસેથી 17.65 લાખ વસૂલ્યા. તો વડોદરામાં બીજા દિવસે પણ વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારોના ધરણા. ઉમેદવારોએ આખી રાત જેટકો ઓફિસ બહાર મોરચો માંડ્યો. એમડીને મળવાની માંગ સાથે ઉમેદવારોના ધરણા. ભરૂચના આમોદમાં સરકારી અનાજ બારોબાર સગે વગે. દુકાન સંચાલક અને પાલિકાના માજી પ્રમુખને દંડ ફટકારવામાં આવ્યો. પુરવઠા અધિકારીએ ₹1.53 લાખનો દંડ ફટકાર્યો. ઘઉં, ખાંડ તેમજ ચોખાનું બારોબાર વેચાણ કરતા હતા. સુરતમાં શિક્ષણ સમિતિનું બજેટ રજૂ. 2 વર્ષ પણ સમિતિની શાળાઓમાં કામગીરી અધૂરી. હજી પણ સેનેટરી પેડના મશીન નથી મુકાયા. વર્ષ 2021ના બજેટમાં રૂપિયા ફાળવ્યા હતા. 2 વર્ષ પછી પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં એએમસી દ્વારા જીએમડીસીમાં બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું. જાન્યુઆરી મહિનામાં 9મો નેશનલ બુક ફેર યોજાશે. 21 થી 28 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. 6 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે બુક ફેર. રાજ્યમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો. અમદાવાદના સાણંદમાં આંખલાનો આતંક. મખિયાવ ગામે આંખલાએ વૃદ્ધાને અડફેટે લીધો. આંખલાએ વૃદ્ધાને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત થયું. દ્વારકાના ભાણવડમાં ડેન્ગ્યુથી યુવકનું મોત થયું. 23 વર્ષીય યુવકનું જીજી હોસ્પિટલમાં મોત. સારવાર દરમિયાન યુવાનનું મોત થતા શોકનો માહોલ. વડોદરાના વાઘોડિયામાં કેનાલમાં 2 યુવાનો ડૂબ્યા. રવાલ ગામે નર્મદા કેનાલમાં નહાવા માટે પડ્યા હતા આ યુવાનો. ફાયરની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી. જામનગર જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા દર્દીને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી. વોર્ડમાં 15 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર. સુરતમાં 108 ચાલકની ગંભીર બેદરકારી. 108ના ચાલકની બેદરકારી અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં પાછળના દરવાજાને નુકસાન થયું. 10 મિનિટ સુધી 108ની અંદર દર્દી ફસાયેલો રહ્યો. દરવાજો બંધ થઈ જતા દર્દી અંદર જ ફસાઈ ગયો. 10 મિનિટ બાદ દરવાજો તોડવાનો વારો આવ્યો ત્યારે 108માં હાજર મહિલા એટેન્ડન્ટને પણ ઈજાઓ પહોંચી. સુરતમાં ફિલ્મી ઢબે 4.58 કરોડના હીરા લૂંટનાર ઝડપાયો. આરોપી રણછોડ ટોલાનો આંગળીયા લૂંટવાનો જૂનો ઇતિહાસ. 3 સપ્ટેમ્બરે લૂંટારુઓએ બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી. વડોદરામાં 26.22 લાખની ચાંદી ચોર આગ્રાથી ઝડપી પાડવામાં આવ્યો. રેલવે એલસીબીએ આરોપી મોહબ્બતસિંહ ભદોરિયાને ઝડપી પાડ્યો. 15 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાંદીની ચોરી કરીને ચોર ફરાર થયો હતો. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીઓમાં વધારો. સાણંદ પોલીસે રમણ પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા. ચેખલા ગામની જમીન ખોટા દસ્તાવેજથી પડાવી હોવાનું સામે આવ્યું. 52 કંપનીના નામે દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી. અમદાવાદ પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ મથકમાં જ અરજી. એસઓજીના પોલીસકર્મી કિરણસિંહ વિરુદ્ધ અરજી કરવામાં આવી. પોલીસકર્મીએ દારૂના નશામાં તકરાર કરી. પરિવાર સાથે જઈ રહેલા લોકોને તલવાર બતાવીને ધમકી આપી. સુરતના અમરોલી વિસ્તારમાં ચોરોનો તરખાટ. વિશ્વનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 5 ઘરોનો તાળા તોડવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. શેરબજારમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી. રાજકોટમાંથી હર્ષ રાવલ નામના શખ્સની અટકાયત કરાઈ. ₹10 શેરને ₹100 સુધી લઈ જવાનો સટ્ટો. રાજ્યમાંથી 37 બોગસ પેઢીઓનું 321 કરોડનું કૌભાંડ. જીએસટીની તપાસમાં બોગસ પેઢીઓ ઝડપાઈ. મોરબી, ભાવનગર, સુરતથી બોગસ પેઢી ઝડપી પાડવામાં આવી. ભંગાર ટેક્સટાઇલના ખોટા બિલ મૂકીને કર ચોરી કરતા હતા. 67 પેઢીઓમાંથી 37 પેઢી બોગસ હોવાનું સામે આવ્યું. બોગસ દસ્તાવેજથી જીએસટી નંબર મેળવીને પેઢી શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાંથી 5 બોગસ પેઢીઓ ઝડપાઈ. વડોદરામાં કુખ્યાત બુટલેગર પોલીસના જાપ્તામાં. પીસીબીએ બાતમીના આધારે અશોક બિશ્નોઈની ધરપકડ કરી. રાજસ્થાનની નામચીન બિશ્નોઈ ગેંગનો સૂત્રધાર ઝડપાયો. અગાઉ પણ બુટલેગરની ધરપકડ થઈ હતી. સુરતના કામરેજ વિસ્તારમાંથી ડ્રગ ઝડપાયું. 9.61 લાખની કિંમતનું 96 ગ્રામ ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 40થી વધુ ચોરીના મોબાઈલ પણ મળી આવ્યા.
મહીસાગરમાં ફરાર આરોપી 23 વર્ષ બાદ ઝડપાયો. લૂંટફાટ, ઘરફોડ જેવા ગુનામાં સંડોવાયેલ છે આરોપી. સંતરામપુરના ગોઠીબ ગામે 17,300ની લૂંટ કરી હતી. આરોપીની ગેંગનો ગુજરાતમાં ભારે ખૌફ. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાની મોલરીના પીએસઆઈ પર હુમલો. પેટ્રોલિંગમાં હતા તે સમયે 4 લોકોએ પથ્થરમારો કર્યો. પીએસઆઈએ બાઇકના કાગળ માંગતા હુમલો કર્યો. રાજ્યમાં મહિલા હોદ્દેદારોના પતિઓ બેફામ બન્યા. વધુ એક મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા. મોરબીના તરઘરી ગામના સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા. ઈડર અંબાજી હાઈવે પર ભરબજારે સ્થાનિક વેપારી પાસેથી 3 લાખની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા. સાબરકાંઠા એલસીબી પોલીસની સફળતા મળી. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 2 આરોપીઓને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. કેડિલાના એમડી રાજીવ મોદી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. રાજીવ મોદી સામે જાતીય સતામણી મુદ્દે ફરિયાદ. આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર આક્ષેપ લગાવ્યો હતો. મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ચોરીના આરોપી ઝડપાયા. ધોળા દિવસે 60 લાખની ચોરી કરી હતી. મહેસાણા એલસીબીએ ઉત્તર પ્રદેશની ગેંગના 3 શખ્સો ઝડપ્યા. અમેરિકાની કેલિફોર્નિયામાં પૂરની સ્થિતિ. સાન્તા બાર્બરામાં ધોધમાર વરસાદ નોંધાયો. પશ્ચિમ છેડે આવેલા ભારે તોફાનથી વરસાદની સ્થિતિ. દક્ષિણ કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. રસ્તા પર નદીઓ વહેવા લાગી. કેલિફોર્નિયામાં પૂરના કારણે થઈને સ્થિતિ વણસી. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા. તો 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. હજી 24 કલાકમાં ભારે વરસાદની પણ આગાહી. ભારે પવન સાથે હજી પણ વરસાદ ખાબકી શકે છે. તમિલનાડુમાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી. ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય પણ હાથ ધરાયું. દુર્ગમ વિસ્તારોમાં ભારતીય સેના દ્વારા રાહત કાર્ય. હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારમાં 3.2 ટન રાહત સામગ્રીનું વિતરણ કરાયું. મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું. લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું. 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું. અમદાવાદ 16.7 ડિગ્રી, ગાંધીનગર 15.5, રાજકોટ 14.6, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. 11.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું. તો વડોદરા 16.2, ભુજ 14.5 અને કંડલામાં 14.4, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભાવનગરમાં 17.4, પોરબંદરમાં 17.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ભારતીયો હવેથી H-1B વિઝા રિન્યૂ કરાવવા માટે સ્વદેશ આવવું નહીં પડે. અમેરિકાએ ડોમેસ્ટિક રિન્યુઅલનો પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો. વિઝા રિન્યુઅલ પાયલટ પ્રોગ્રામથી ભારતીયોને મોટો ફાયદો. 24 જાન્યુઆરીથી આ પાયલટ પ્રોગ્રામ શરૂ થશે. ભારતના માથે રહેલા દેવામાં અધધ વધારો. ભારતનું દેવું વધીને 205 લાખ કરોડ થયું છે. જૂનથી સપ્ટેમ્બરમાં ભારતનું દેવું 205 લાખ કરોડ. અગાઉના ગાળામાં ભારતનું દેવું 200 લાખ કરોડ હતું. IMFએ ભારતને લઈને વ્યક્ત કરી ચિંતા. કહ્યું કે ભારતનું દેવું જીડીપીના 100% સુધી પહોંચી શકે છે. ડોલરની સામે રૂપિયો નબળો પડવાની પણ અસર પડી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે, જ્યારે પાકિસ્તાન હજુ પણ ધરતી પરથી પણ ઉપર ઉઠ્યો નથી.